નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ક્વિઝ અલાયન્સમાંથી ધવલ પટેલ. સ્ક્રેચ બેઝિક એન્ડ ફન વિથ કોડમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે લેસન 4 લૂપ્સ ઇન સ્ક્રેચ પર વાત કરીશું. આજે લેસન 4ની અંદર ડાન્સ ઓન લૂપ્સ પ્રોજેક્ટ વડે આપણે લૂપ્સનો કોન્સેપ્ટ સમજીશું. આવો શરૂ કરીએ. નેક્સ્ટ સૌપ્રથમ આપણે પુનરાવર્તન કરીશું. ગયા સેશન 3માં નિધિબેન દ્વારા તમને એક ટ્રાફિક સિગ્નલ નામનો પ્રોજેક્ટ બનાવવામાં આવેલો, જેમાં તમે ઇવેન્ટ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરી ટ્રાફિક લાઇટને નિયંત્રણ કરવા માટે અને વાહનોના ટ્રાફિકનું સંચાલન કરવામાં પ્રયોગ કરેલો. ત્યારબાદ આપણે ટ્રાફિક લાઇટ અને વાહનની વર્તણૂકમાં પેટર્નને ઓળખીને કલર સિક્વન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રાફિક લાઇટના ટાઈમિંગ મિકેનિઝમને સરળ બનાવીને એબ્સ્ટ્રેક્શન કરી ટ્રાફિક લાઇટ અને વાહનની અવરજવર માટે અલ્ગોરિધમ થિંકિંગ કરેલું. તો તમે એને ફરીથી એકવાર રિવિઝન કરજો, પુનરાવર્તન કરજો અને ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે લૂપ શું છે, વાસ્તવિક જીવનમાં તેનો શું ભાગ છે, કંટ્રોલ બ્લોક્સ કયા છે. લૂપ્સ એ કંટ્રોલ બ્લોક્સનો એક ભાગ છે. અલગ અલગ પ્રકારના કંટ્રોલ બ્લોક્સ છે. તો કયા કયા કંટ્રોલ બ્લોક્સ છે, સ્ક્રેચમાં મુખ્ય કંટ્રોલ બ્લોક્સ કયા કયા છે, હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ કંટ્રોલ બ્લોક્સ સાથે આપણે કરીશું, જેમાં ડાન્સિંગ ઓન લૂપ્સ નામનો એક પ્રોજેક્ટ છે જે આપણે જોઈશું. સાથે સાથે અનપ્લગ્ડ એક્ટિવિટી, કે લૂપ્સને તમે તમારા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગમાં લો છો એને સમજવા માટે એક અનપ્લગ્ડ એક્ટિવિટી કરીશું, કે જે ટેકનિકલ વસ્તુ ના હોવા છતાં પણ તમે લૂપ્સના કોન્સેપ્ટને સમજી શકો છો જે એક્ટિવિટી દ્વારા. ત્યારબાદ સ્ક્રેચ ટિપ્સ અને ટ્રિક્સ પર વાત કરીશું. એના પછી ટાસ્ક પ્રોજેક્ટ તમને આપવામાં આવશે, જેને તમારે તમારા ઘરે કરવાનું રહેશે. તમે એ પ્રોજેક્ટ કરશો, એને લૂપ્સના કોન્સેપ્ટને શીખવાનો પ્રયત્ન કરશો અને જે પ્રોજેક્ટ છે એ તમારા શિક્ષકને સબમિટ કરશો. ત્યારબાદ છેલ્લે આપણે ક્વિઝ જોઈશું. હવે આપણે આગળ વધીએ. લૂપ શું છે? લૂપ્સ એ ક્રિયાઓ અથવા ઇવેન્ટની સિક્વન્સ છે જે આપણે રોકવાનું નક્કી ન કરીએ ત્યાં સુધી સતત કાર્યરત રહે છે, સતત પુનરાવર્તિત થયા કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપણને થોડાક ઉદાહરણ આપ્યા છે, એમાંથી આપણે રોજિંદા જીવનના ઉદાહરણ આપવામાં આવેલા છે, જેમાં આપણે દોરડા કૂદ છે. તમે વારંવાર દોરડા કૂદો છો તો એકવાર કૂદીને બંધ નથી કરી દેતા, વારંવાર કૂદ્યા કરો છો જ્યાં સુધી તમને થાક ના લાગે ત્યાં સુધી. એવી જ રીતે ઝૂલા પર ઝૂલવું, તમે હિંચકો ખાઓ છો તો હિંચકો ખાવાનું ચાલુ રાખશો જ્યાં સુધી તમે સંતુષ્ટ થતા નથી. તમને એવું નથી લાગતું કે ભાઈ હવે બસ બહુ હિંચકા ખાઈ લીધા, ત્યાં સુધી તમે શું કરો છો? હિંચકા ઝૂલે જાઓ છો. તો એ હિંચકો આવ જા એ કન્ટિન્યુઅસ પુનરાવર્તન એનું થાય છે, તો એ લૂપ છે. એવી જ રીતે વાસણ ધોવા, એક વાસણ ધોયા પછી બીજું વાસણ ધોવો છો, એના પછી ત્રીજું ધોવો છો, એના પછી ચોથું ધોવો છો. પ્રક્રિયા સેમ જ હોય છે દર વખતે. દરેક વાસણ માટે તમે સેમ પ્રક્રિયા કરો છો. જેમ કે વાસણને પલાળો છો, પછી એમાં સાબુ નાખો છો, પછી એને ઘસો છો, ત્યાર પછી ફરીથી તમે એને પાણીમાં ધોવો છો અને લૂછી અને એને મૂકો છો. તો દરેક વાસણ માટેની સેમ પ્રક્રિયા રહેશે અને એ વારંવાર તમે જ્યાં સુધી વાસણ પૂરા થતા નથી ત્યાં સુધી કરતા રહેશો. એવી જ રીતે પોપકોર્ન ખાવાની પ્રક્રિયા, તો પોપકોર્ન ખાવાની પ્રક્રિયામાં પણ તમે સેમ વસ્તુ ફોલો કરો છો. એક પોપકોર્ન ખાઈને પછી ઊભા નથી રહી જતા, જ્યાં સુધી એ પોપકોર્ન પૂરા નથી થઈ જતા અથવા તો તમે એનાથી ધરાઈ નથી જતા ત્યાં સુધી તમે પોપકોર્ન ખાવાની પ્રક્રિયા ચાલુ રાખશો. તો એ લૂપ છે. ત્યાર પછી સ્વેટર ગૂંથવું, તો સ્વેટર ગૂંથવાની જે પ્રક્રિયા છે એ પણ સેમ લૂપ છે. પગથિયા ચડવાની પ્રક્રિયા છે, ઉતરવાની પ્રક્રિયા છે, એ પણ લૂપ છે. આ લૂપ છે આપણા વ્યક્તિગત જીવનની અંદર છે, પણ જો કોમ્પ્યુટરની અંદર લૂપ વિશે વાત કરવામાં આવે તો ઘણા બધા લૂપ છે, જેમ કે વાઇલ લૂપ, ફોર લૂપ. પણ એ સિવાય આપણે સ્ક્રેચની અંદર વાત કરવામાં આવે, રિપીટ કમાન્ડ આપેલો છે જે વારંવાર કોઈ વસ્તુને રિપીટ કરે છે. એવી જ રીતે ફોરએવર કમાન્ડ આપ્યો છે કે જે હંમેશા માટે કોઈ કાર્ય કરે છે. આવા અલગ અલગ લૂપ છે કે જે લૂપને આપણે જોઈએ, એના વિશે વધારે શીખીએ. તો હવે સમજીએ કે કંટ્રોલ બ્લોક્સ શું છે, કયા કયા કંટ્રોલ બ્લોક્સ છે અને એના ઉપયોગથી આપણે કયા કયા કામ કરી શકીએ છીએ. સૌપ્રથમ કંટ્રોલ બ્લોક્સમાં આપણે એકથી વધુ વખત સ્ક્રિપ્ટનું પુનરાવર્તન કરવાની સુવિધા તો મળે જ છે, પણ સાથે સાથે કંડિશનલ સ્ટેટમેન્ટ પણ આપણને આપવામાં આવ્યા છે, જે અત્યારે આપણે આ સેશનમાં નહીં પણ એના આગળના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું. કંટ્રોલ બ્લોક્સ, કંટ્રોલનું ગુજરાતી થાય છે નિયંત્રણ. એટલે કે તમારે કોઈ પણ સ્પ્રાઇટને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ આપવું હોય કે જ્યાં સુધી આવું નથી થતું ત્યાં સુધી આ સ્પ્રાઇટને આ રીતે નિયંત્રિત કરવાનું છે. એ પ્રમાણેની તમારે સ્ક્રિપ્ટ લખવી પડશે, એ પ્રમાણેની સ્ક્રિપ્ટ બનાવવી પડશે.
એ જ રીતે તમે જે પ્રમાણે સ્ક્રિપ્ટ બનાવી હશે તે જ રીતે તમારું સ્પ્રાઇટ નિયંત્રિત થશે. તો એ સ્પ્રાઇટને નિયંત્રિત કરવા માટેના બ્લોક્સ છે જેને આપણે કંટ્રોલ બ્લોક્સ કહીએ છીએ. એમાં સૌ પ્રથમ બ્લોક્સ છે વેઇટ. જેમ કે મારા સ્પ્રાઇટ કંઈક કામ કરે છે પણ વચ્ચે મારે થોડોક વેઇટ કરાવવો છે, 1 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 0.1 સેકન્ડ, તો પણ એ તમારે વેઇટ નામના બ્લોક દ્વારા તમે કરાવી શકો છો. ત્યાર પછી છે રિપીટ. રિપીટ એટલે કે તમે રિપીટની અંદર તમે બ્લોકની અંદર જોશો તો બ્લોકની અંદર અહીંયા સંખ્યા આપેલી છે. જેટલી સંખ્યા તમે નાખો છો એટલી વખત એ વસ્તુ બ્લોકની અંદર જે પણ કંઈક તમે કામ લખેલું હશે એ એટલી વખત રિપીટ થયા કરશે, એટલી વખત એ પુનરાવર્તન થશે. ત્યારબાદ છે ફોરએવર. ફોરએવર એટલે કે હંમેશા હંમેશા એકનું એક કામ થતું રહેશે. જે આપણે અગાઉના પ્રોજેક્ટની અંદર જોયું, સેશન 2 ની અંદર ફોરએવરનો આપણે ઉપયોગ કરેલો. એના વિશે સમજણ નહોતી મેળવી, કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય તો આપણે એનો ઉપયોગ કર્યો હતો. હવે આગળ જોઈએ કંટ્રોલ બ્લોક્સ. આપણે કંટ્રોલ બ્લોક્સની વાત કરીએ. મેં કીધું એ પ્રમાણે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે કે કંટ્રોલ બ્લોક્સ પણ અહીંયા આપવામાં આવેલા છે. કંટ્રોલની અંદર આ જે કંટ્રોલ બ્લોક્સ છે એની અંદર કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવેલા છે. જેમ કે ઇફ એલ્સ, સ્ટોપ ઓલ. આપણે જોયું કે કંટ્રોલની અંદર લૂપ કેવી રીતે કામ કરે છે. હવે એ લૂપની ઉપયોગ કરીને આપણે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ બનાવીશું જેનું નામ છે ડાન્સ ઓન લૂપ. તો એ કેવી રીતે કામ કરશે એ આપણે જોઈએ. તો આપણે એક પેટર્ન સાથે ડાન્સ કરતા સ્પ્રાઇટ માટે સ્ક્રેચમાં કંટ્રોલનો ઉપયોગ કરીશું. તેમજ સ્પ્રાઇટને લૂપમાં ડાન્સ કરશે અને સાથે સાથે એક પેટર્ન પણ બનતી રહેશે. તો પેટર્ન બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો એક પેન્સિલ આપેલી છે, જે પેન્સિલ ટૂલનો આપણે ઉપયોગ કરીશું. એક બેકડ્રોપ આપેલું છે કે જે સ્ટાર્સનું બેકડ્રોપ છે, એની અંદર પેટર્ન બનશે. ત્યાર પછી અહીંયા સ્પ્રાઇટ 1, 2, 3, 4 એટલે કે સ્પ્રાઇટ તો એક જ છે પણ કોસ્ચ્યુમ એના અલગ અલગ છે, જે વારે ઘડીએ રિપીટ થશે અને એ ચેન્જ થશે અને એનાથી ડાન્સ ઇફેક્ટ બનશે. તો આપણે જોઈએ કેવી રીતે એ કામ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા ડાન્સ વિથ લૂપનો એક પ્રોજેક્ટ આપવામાં આવે છે, જેની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે એક સ્પ્રાઇટ છે, બીજું સ્પ્રાઇટ છે પેન્સિલ. આ જે સ્પ્રાઇટ છે એ ડાન્સ કરશે અને પેન્સિલ વાળું જે સ્પ્રાઇટ છે એ પેટર્ન બનાવશે. તો હવે જોઈએ. તમે જોઈ શકો છો જે ડાન્સ કરવા માટેનું જે સ્પ્રાઇટ છે એની અંદર આપણે લૂપ બનાવ્યો છે અને વારાફરથી એકની એક ક્રિયા થયા કરે છે અને સેમ પેટર્ન જે થઈ રહી છે, પેટર્નમાં પણ એક જ પ્રકારની ક્રિયા થઈ રહી છે અને એ લૂપ છે. તો હવે સમજીએ કે કેવી રીતે લૂપ છે એ આ ક્રિયાઓ કરવા માટે આપણને મદદરૂપ થાય છે. તો હું ફરીથી એક સ્ક્રેચ વિન્ડો ઓપન કરી લઉં છું અને એની અંદર આપણે જાતે પ્રેક્ટિકલી એ સમજીએ. સૌપ્રથમ ગયા પ્રોજેક્ટમાં આપણે સમજ્યા એ રીતે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? બોલો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે સ્પ્રાઇટ એડ કરવા પડશે. તો આપણે સ્પ્રાઇટ એડ કરીશું. તો સ્પ્રાઇટ ક્યાંથી મળશે આપણને? તો એના માટે આપણે અપલોડમાં જઈશું. અપલોડની અંદર થોડાક સ્પ્રાઇટ આપણને અહીંયા આપવામાં આવે છે, હું અહીંયાથી સિલેક્ટ કરી લઈશ. બીજું સ્પ્રાઇટ છે એ પણ હું અહીંયાથી સિલેક્ટ કરીશ. તમે જોઈ શકો છો ડાન્સની અંદર જશો તો તમને ડાન્સ રિલેટેડ જેટલા પણ સ્પ્રાઇટ આપવામાં આવ્યા છે એ બધા મળી જશે. એમાંથી હું અહીંયા એક સ્પ્રાઇટ સિલેક્ટ કરી લઉં છું અને તમે અહીંયા જોઈ શકો છો. તો આ બંને સ્પ્રાઇટ છે આપણે એને પહેલાં વ્યવસ્થિત રીતે ગોઠવણ કરીએ. તો આ જે પેન્સિલ છે એને હું થોડીક સાઇઝમાં નાની કરી દઉં છું. સ્પ્રાઇટને આપણે ગોઠવી દઈએ છીએ. સ્પ્રાઇટને ગોઠવ્યા પછી આપણે બેકડ્રોપ એડ કરીશું. તો આપણે સ્પ્રાઇટ ગોઠવાઈ ગયા છે. ત્યાર પછી આપણે સ્ટાર્સ કરીને એક બેકડ્રોપ છે એ આપણે અહીંયા એડ કરવું છે. શોધી લઈએ. આ બેકડ્રોપ અહીંયા અવેલેબલ નથી તો આપણે અપલોડ કરીશું એને. તો આપણી જોડે બેકડ્રોપ આવી ગયું છે. હવે આપણે પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ ડાન્સિંગ ગર્લ છે એને આપણે કોડ કરીશું. તો સૌપ્રથમ એની સ્ક્રિપ્ટ આપવા માટે છેલ્લા જે સેશનમાં આપણે સમજ્યા કે કેવી રીતે ઇવેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો ઇવેન્ટનો ઉપયોગ કરીને આપણે અહીંયા એક ઇવેન્ટ એડ કરીશું ને ઇવેન્ટના સાથે સાથે કંટ્રોલ બ્લોકનો પણ ઉપયોગ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇવેન્ટ મેં એક એડ કરી છે જેનું નામ છે કે જ્યારે હું ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થશે? તો જે આ જે ડાન્સિંગ ગર્લનું જે સ્પ્રાઇટ છે એનું હંમેશા માટે
તો જો અહીંયા મેં હંમેશા લૂપ લીધું, એટલે કે ફોરએવર લૂપ લીધું, જે હંમેશા ડાન્સિંગ ગર્લને છે ડાન્સ કરાવતું રહેશે. તો ડાન્સ કરાવવા માટે આપણે જોયું કે એના કોસ્ચ્યુમ છે, કોસ્ચ્યુમ ચેન્જ કરવા પડશે. તો આપણે લુક્સમાં જઈ અને નેક્સ્ટ કોસ્ચ્યુમ ઓપ્શન સિલેક્ટ કરીશું અને અહીંયા મૂકીશું. હવે પ્રોગ્રામને રન કરાવીને જોઈએ શું થાય છે. લૂપ તો ફરે છે પણ બહુ ઝડપી ફરે છે. તો આપણે વેઇટનો ઉપયોગ કરીશું, જે પણ કંટ્રોલ બ્લોકમાં આપણે જોયો. સૌ પ્રથમ જે પહેલો જ બ્લોક છે કંટ્રોલની અંદર, તો એનો ઉપયોગ કરીને આપણે થોડોક સમય એને આપીશું, ઓછો કરીશું. ઓછા સમયમાં એ મૂવમેન્ટ કરશે. હવે જુઓ, તો આપણું જે ફર્સ્ટ સ્પ્રાઇટ છે એ લૂપની અંદર કામ કરતું થઈ ગયું. હવે આપણે પેન્સિલની મદદથી પેટર્ન કેવી રીતે બનાવવી એના માટે વાત કરીશું. તો સૌ પ્રથમ પેટર્ન બનાવવા માટે આપણે શું કરીશું બાળમિત્રો? તો સૌ પ્રથમ ઇવેન્ટ લેવી પડશે. ઇવેન્ટમાં જ્યારે પણ હું ફ્લેગ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થશે? તો આપણે શું કરવાનું રહેશે? પેન્સિલનું સ્થાન નક્કી કરવાનું રહેશે. કયા સ્થાનેથી પેન્સિલ તમારી જે છે એ ડ્રો કરવાનું શરૂ કરશે. આપણે પેટર્ન તો બનાવવાની છે ને, તો એ પેટર્નનું સ્થાન આપણે નક્કી કરીશું. તો આ પેન્સિલ છે, સપોઝ અહીંયાથી એ શરૂ કરે છે, તો આપણે એને અહીંયાથી ત્યાં સુધી લઈ જઈશું અને પછી એનું કામ કરાવીશું. તો બાળમિત્રો, હવે ડ્રો કરવા માટે, એટલે કે સ્ક્રિપ્ટ એરિયાની અંદર ડ્રો કરવા માટે એક પેન ટૂલ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. તો પેન ટૂલ શું છે એ સમજીએ. તો પેન ટૂલ તમને આજે બ્લોક પેલેટ છે એની અંદર મળશે નહીં. એના માટે તમારે નીચે અહીંયા અલગથી બ્લોક ઓપ્શન આપવામાં આવ્યા છે, જે બ્લોક એક્સટેન્શન તમે એને કહી શકો છો. એમાં એક પેન કરીને એક્સટેન્શન છે, તમારે સિલેક્ટ કરવું પડશે. તમે એ સિલેક્ટ કરશો ત્યારબાદ તમે એને ડ્રો કરી શકશો. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? પેન ડાઉન કરીશું, પેનનો કલર સેટ કરીશું, ત્યાર પછી એક લૂપ લઈશું. લૂપ લેવા માટે આપણે કયા બ્લોક પેલેટમાં જઈશું? કંટ્રોલમાં. તો કંટ્રોલમાં જઈ અને હું હંમેશા ફોરએવર બ્લોક લઈશ, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ફોરએવર બ્લોકની અંદર શું કરીશું? આપણે સૌ પ્રથમ ફોરએવર બ્લોકમાં જઈશું, ત્યારબાદ ફોરએવર બ્લોક લીધા પછી પેનમાં જઈશું અને પેનનો જે કલર છે એને આપણે ચેન્જ પેન કલર બાય 10 એડ કરીશું, જેટલે હંમેશા જે પેનનો કલર છે એ ચેન્જ થતો રહે. ત્યારબાદ આપણે બીજો ફોરએવર બ્લોક લઈશું. સૌપ્રથમ આપણે ફોરએવર બ્લોક લીધો. ફોરએવર બ્લોકની અંદર આપણે એક ચેન્જ પેન કલર બાય 10 કરીને એક બ્લોક એડ કરીશું, જેનાથી હંમેશા પેનનો જે કલર છે એ ચેન્જ થતો રહેશે. ત્યારબાદ મોશનમાં આપણે ટર્ન 15 ડિગ્રી બ્લોક એડ કરીશું, એટલે પેન છે એ 15 ડિગ્રી ટર્ન થઈ અને પછી એ ડ્રો કરવાનું શરૂ કરશે. ત્યારબાદ આપણે મૂવ 100 સ્ટેપ કરાવીશું. ત્યારબાદ 19 ડિગ્રી ટર્ન આપીશું અને કંટ્રોલમાં જઈને વેઇટ કરાવીશું. અહીંયા 0.01 સેકન્ડ વેઇટ કરાવીશું, જેથી કરીને આપણને પેનનું મૂવમેન્ટ દેખાય. અને એ જ બ્લોકને આપણે ડુપ્લિકેટ કરીશું અને ફરીથી નીચે એડ કરીશું, જેમાં 100 સ્ટેપની જગ્યાએ આપણે 50 સ્ટેપ કરીશું અને એ પ્રોસેસને રિપીટ કરાવીશું. હવે જોઈએ કે કેવી રીતે આપણું કામ થાય છે. તો જે આપણે પેટર્ન ડ્રો કરી છે કેવી રીતે વર્ક કરે છે હવે જોઈએ. તમે જોયું કે એકની એક જગ્યાએ આપણી પેન છે મૂવ થાય છે. એને ચેન્જ કરવા માટે આપણે એક કામ કરાવીશું. આ વેઇટ બ્લોક જે છે એને 19 ડિગ્રી ટર્ન કરવા અને 100ની વચ્ચે મૂકીશું, જેથી કરીને આપણે જેવું રિઝલ્ટ જોઈએ છે એવું આપણને મળી શકે. હવે આ બ્લોકને આપણે ફરીથી રન કરાવીશું. આપણે જોયું કે એકની એક જગ્યાએ આપણું જે પેન છે એ મૂવમેન્ટ કરે છે. તો એને ચેન્જ કરવા માટે આપણે અહીંયા એક બ્લોક છે એને હટાવી અને ચેન્જ કરીશું. અહીંયા આપણે ફોરએવર બ્લોક 2 વાર લીધો છે, તો ફોરએવરની જગ્યાએ આપણે રિપીટ બ્લોકનો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણું જે કામ છે એ આસાન થઈ જાય. એના માટે હવે પ્રોગ્રામ રન કરીને જોઈશું.
તો તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે જોઈએ છે એ પ્રમાણેનું કામ આપણને થઈને મળી રહ્યું છે. હવે આખો જે પ્રોગ્રામ છે એને ફરીથી હું એક્સપ્લેન કરું છું તમારી સાથે અને પછી આપણે એને ચેક કરીશું. તો સૌપ્રથમ લૂપની વાત કરીએ તો લૂપની અંદર આપણે જોયું કે ડાન્સિંગ ગર્લ છે એમાં ફોરએવર લૂપની અંદર આપણે નેક્સ્ટ કોસ્ચ્યુમ એડ કરાયું છે, એના વારાફરતી કોસ્ચ્યુમ ચેન્જ થાય છે, જેના કારણે જે આ ડાન્સિંગ ગર્લ છે આપણને ડાન્સ કરતી દેખાય છે. અને જે પેન છે એ પેનની અંદર પેન ડાઉન કરી આપણે એક કલર લીધો છે. એ કલર લીધા પછી હંમેશા માટે એક ફોરએવર બ્લોક લીધું છે. ફોરએવર બ્લોકની અંદર આપણે શું કરાયું, આપણે એવું કર્યું છે, અહીંયા થોડુંક ઝૂમ કરી દો એટલે તમને બધાને દેખાઈ શકે. ફોરએવર બ્લોકની અંદર આપણે ચેન્જ પેન કલર બાય 10 લીધું છે, એટલે કે હંમેશા જેમ જેમ પેન મુવમેન્ટ કરે એમ પેનનો કલર છે ચેન્જ થતો જાય. પછી આપણે ટર્ન 15 ડિગ્રી કરાવ્યું છે, એટલે કે એ 15 ડિગ્રી ટર્ન થઈને પછી પેન લખવાની શરૂઆત કરશે. ત્યાર પછી આપણે રિપીટ કરાયું. શું રિપીટ કરાયું? તો હંમેશા 2 વાર 2 પ્રોસેસ રિપીટ થશે. એકવાર મોટો લીટો ડ્રો થશે, એકવાર મોટી લાઈન છે એ ડ્રો થશે. ત્યાર પછી 1 સેકન્ડ વેટ જોઈને 19 ડિગ્રી ટર્ન થઈ પછી એક નાની લાઈન ડ્રો કરશે, આડી લાઈન જે છે. ત્યાર પછી ફરીથી એ 1 સેકન્ડ રાહ જોશે અને ફરીથી સેમ સ્ટેપ રિપીટ થશે. 90 ડિગ્રી ટર્ન થયા પછી 100 સ્ટેપ અને પછી 19 ડિગ્રી ટર્ન થયા પછી 50 સ્ટેપ. તો એ પ્રમાણે 100 50 100 50 એમ 2 વાર એ રિપીટ કરશે અને એ હંમેશા માટે થતું રહેશે, એટલે ફોરએવરલી એ થતું રહેશે. આપણી જે પેટર્ન છે એ પેટર્ન ડ્રો થઈને આપણને મળશે. તો આ રીતે આ એક પ્રોજેક્ટ છે કે જે આપણે ડાન્સિંગ ગર્લ પ્રોજેક્ટ અને પેનની પેટર્ન છે, આ બંને વસ્તુ લૂપ દ્વારા આપણે જોઈ. હવે આપણે પીપીટી તરફ પાછા વળીએ અને જોઈએ કે કેવી રીતે આપણે લૂપને વધારે અનપ્લગ એક્ટિવિટી દ્વારા સમજી શકીએ છીએ. તો હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ આપણે જાતે કરીને ટ્રાય કર્યો સમજવાનો કે કેવી રીતે એ કામ કરે છે. તમારા રેફરન્સ માટે અહીંયા કોડિંગ પણ આપવામાં આવ્યું છે, જેને તમે ફોલો કરી શકો છો. જે આપણું સ્પ્રાઇટ 1 છે, જે ડાન્સિંગ ગર્લ છે, એ અને પેન બંને માટેના કોડિંગ અહીંયા તમે જોઈ શકો છો. આ ડાન્સિંગ ગર્લ માટે છે અને આ છે એ પેન માટે છે. એ બંનેને તમે રિફર કરી શકો છો. ત્યારબાદ અનપ્લગ્ડ એક્ટિવિટી આપણે જોઈશું. અનપ્લગ્ડ એક્ટિવિટી શું છે? તો અનપ્લગ્ડ એક્ટિવિટીની અંદર આપણે જોઈએ કે હેન્ડ મોશન નામની એક અનપ્લગ્ડ એક્ટિવિટી આપણે કરવા જઈ રહ્યા છે. તમારે બધાએ આ એક્ટિવિટી રિસેસ દરમિયાન કરવાની છે અને એને ફોલો કરવાની છે. ત્યારબાદ એના ઉપર ચર્ચા કરવાની છે કે એમાં તમે લૂપ ક્યાં જોયો છે. તો આપણે એક્ટિવિટી શરૂ કરીએ. એક્ટિવિટીના સ્ટેપ્સ આ પ્રમાણે છે. એકવાર તમારે હાથથી તાળી પાડવાની છે. એક વખત આંગળીઓ વડે મોરની મુદ્રા બનાવવાની છે, બરાબર. ત્યાર પછી બેન્ચ પર 3 વખત ટેપ કરવાનું છે અને આનું આ જ કાર્ય તમારે 5 વખત રિપીટ કરવાનું છે. આ જે 3 ક્રમ છે, હાથની તાળી પાડો, મૂળની મુદ્રા બનાવો અને બેન્ચ પર 3 વાર ટેપ કરો. તો આ જે 3 સ્ટેપ્સ છે એને તમારે 5 વાર પુનરાવર્તિત કરવાના છે અને પુનરાવર્તનની સાથે સાથે તમારે કોડિંગમાં લૂપનો ઉપયોગ કરવા સમાન છે કે નહીં આ વસ્તુ, એના ઉપર તમારે ચર્ચા કરવાની છે. અહીંયા બીજા 2 પ્રશ્નો પણ આપેલા છે. લૂપથી હાથની ગતિને યાદ રાખવાનું સરળ કેવી રીતે બન્યું અને જો તમારે પુનરાવર્તન કર્યા વિના ગતિ કરવાનું યાદ રાખવું હોત તો કેવી રીતે અલગ હોત. તો આ બંને વસ્તુ તમારે આ બંને પ્રશ્નો પર પણ તમારે ચર્ચા કરવાની છે. તો એ ચર્ચા કર્યા પછી તમે આગળના સેશનને સ્ટાર્ટ રાખી શકો છો. તો આપણે આગળ વધીએ. આ જે અનપ્લગ્ડ એક્ટિવિટી છે એ કમ્પ્લીટ થયા પછી તમારે પ્રોજેક્ટ ટાસ્ક અહીંયા એક આપવામાં આવેલો છે, જેનું નામ છે મ્યુઝિકલ રાઇમ, જે તમારે બનાવવાનું રહેશે. એક મ્યુઝિકલ થિયેટર બનાવવાનું છે, જે તબલા 2 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તમારે એડ કરવાના છે, જેનાથી કોઈ રિધમ બનતી હોય, જેનાથી કોઈ રાઇમ બનતી હોય. અહીંયા એક ટીપ પણ આપેલી છે કે યુઝ લુક, સાઉન્ડ, કંટ્રોલ અને ઇવેન્ટ બ્લોક્સ. આ પ્રોજેક્ટ બનાવવા માટે તમારે સાઉન્ડ, કંટ્રોલ, લુક્સ અને ઇવેન્ટ બ્લોકનો ઉપયોગ કરવાનો છે અને તમે તમારા મનપસંદ સ્પ્રાઇટને એડ કરી શકો છો. એના માટે કોઈ બાછોડ નથી. તો આ એક પ્રોજેક્ટ છે કે તમારે બનાવવાનું રહેશે અને એ પ્રોજેક્ટ બનાવ્યા પછી જે આ વિડીયો યુટ્યુબનો જે કમેન્ટ સેક્શન છે એની અંદર તમે આની લિંક એડ કરી શકો છો, જેમ નિધિ બેને લાસ્ટ સેશનની અંદર બતાવ્યું છે કે કેવી રીતે તમે ઓનલાઈન પ્રોજેક્ટ બનાવી અને એને શેર કરી શકો છો. તો એનો ઉપયોગ કરી કમેન્ટની અંદર એની લિંક તમે પેસ્ટ કરી શકો છો. ત્યારબાદ છે ટિપ્સ અને ટ્રિક્સ, જે તમને સૌથી વધારે પસંદ આવે છે. આપણે ઓલરેડી આજની ટિપ્સ અને ટ્રિક્સનો ઉપયોગ હેન્ડ્સ ઓન પ્રોજેક્ટની અંદર કર્યો છે. પ્લે વિથ ધ પેન ટૂલ. તો પેન ટૂલ જે છે એ આપણે ઉપયોગમાં લીધો છે.
પેન ટૂલ તમને ક્યાં મળે છે? સ્ટેજ પર દોરવા માટે, કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કરવા માટે પેન ટૂલનો તમે ઉપયોગ કરી શકો છો અને તે તમને એક્સટેન્શનની અંદર જોવા મળશે. જે તમારા બ્લોક પેલેટ છે, બ્લોક પેલેટના અંતમાં તમને એક બ્લુ કલરનું બોક્સ દેખાય છે, જે અહીંયા આપવામાં આવેલું છે. એ બોક્સ પર તમે ક્લિક કરશો તો તમને અલગ-અલગ પ્રકારના એક્સટેન્શન જોવા મળશે. એમાંથી તમે પેન ટૂલનો ઉપયોગ કરી શકો છો અને ડ્રોઈંગ કરી શકો છો. નેક્સ્ટ છે, તો આપણે વાત કરીએ સમીક્ષા. આજના આખો જે સેશન છે એની સમીક્ષા કરીએ તો આજનું સેશન આપણું હતું લૂપ પર. વાસ્તવિક જીવનમાં લૂપની સંલગ્નતા શું છે, કેવી રીતે લૂપનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. સાથે સાથે મૂળ કંટ્રોલ બ્લોક્સ કયા છે અને લૂપ્સ તથા ઇવેન્ટ સાથે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ આપણે ડાન્સ ઓન લૂપ પ્રોજેક્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી કોમ્પ્યુટેશનલ થિંકિંગના મદદથી જો જોઈએ, આપણે કોમ્પ્યુટેશનલ થિંકિંગના એસ્પેક્ટથી આપણે જોઈએ તો વિઘટન, પેટર્ન રિકોગ્નાઇઝેશન, એબ્સ્ટ્રેક્શન અને અલ્ગોરિધમિક થિંકિંગના આપણે ક્યાં ઉપયોગ કર્યો પ્રોજેક્ટની અંદર એ સમજીએ. તો વિઘટન કેવી રીતે કર્યું? તો પ્રોજેક્ટને નાના કાર્યોમાં વિભાજિત કર્યા. આપણે પહેલા સ્પ્રાઇટ એડ કર્યા, બેકડ્રોપ એડ કર્યા, પછી એક સ્પ્રાઇટનું કોડ કર્યો, પછી બીજા સ્પ્રાઇટનો કોડ કર્યો. કેવી રીતે કોડ કરે છે આપણે કામ શું કરવું છે એને વિભાજિત કર્યું. તો એ બધું કામ વિઘટનનું છે. ત્યાર પછી પેટર્ન રિકોગ્નાઇઝેશન. તો આપણે શું કરવાનું હતું? તો ડાન્સ કરાવવા માટે પુનરાવર્તનની જરૂર હતી, પેટર્ન ડ્રો કરવા માટે પણ પુનરાવર્તન કરવાની જરૂર હતી. તો પુનરાવર્તન આપણે કર્યું પેનની મુવમેન્ટ આપીને, સ્પ્રાઇટને કોસ્ચ્યુમ ચેન્જ કરીને. તો એ પેટર્ન રિકોગ્નાઇઝ કરી. એબ્સ્ટ્રેક્શનની વાત કરીએ તો અઘરા કમાન્ડને, જટિલ પ્રક્રિયાઓને લૂપ્સ સાથે સરળ બનાવી દે. આપણે એકનું એક કામ, જો આ જ પ્રોજેક્ટ લૂપ્સ વગર કરવો હોય તો એકનું એક કામ એક કરતાં વધારે વાર કરવું પડે. ઘણી બધી વાર કરો તમે એકનું એક કામ, એકને એક કોડ ઘણી બધી વાર લખો ત્યારે આ કામ થઈને તમને મળે. પણ એ જ આપણે લૂપ્સની મદદથી ઘણું કોમ્પ્લેક્સ કરી દીધું, ઘણું નાનું કરી દીધું. ત્યાર પછી અલ્ગોરિધમિક થિંકિંગ. તો ડાન્સ કરનાર સ્પ્રાઇટની મુવમેન્ટ અને ડ્રોઈંગ પેટર્ન માટે જે સ્ટેપ્સ હતા, સ્ટેપ બાય સ્ટેપ જે સૂચનાઓ આપણે આપી એને આપણે અલ્ગોરિધમિક થિંકિંગ કહી શકીએ છીએ. અને અહીંયા જ આપણું જે સ્ક્રેચ લેસન 4 લૂપ્સ ઇન સ્ક્રેચ છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળના પાઠમાં ચર્ચા કરીએ તો કન્ડિશનલ અને ઓપરેટર્સ પર આપણે વાત કરવાના છે. કન્ડિશનલ સ્ટેટમેન્ટ અને ઓપરેટર ઉપર આપણે આગળ વાત કરવાના છે અને એની મદદથી આપણે એક પ્રોજેક્ટ પણ બનાવવાનો છે કે ફાઇન્ડ ધ ટાઈપ ઓફ એંગલ. તમે જે પણ કોઈ ખૂણાઓની વાત કરો છો તો ખૂણાઓના કયા કયા ટાઈપ છે એ ઓળખવા માટેનો એક પ્રોજેક્ટ આપણે બનાવીશું, જે નેક્સ્ટ પ્રોજેક્ટમાં જોઈશું. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે ટાઈમ થયો છે ક્વિઝનો. ક્વિઝમાં આપણે જોઈએ કે સ્ક્રેચમાં લૂપ શું કરે છે. પ્રથમ પ્રશ્ન છે, સ્ક્રેચમાં લૂપ શું કરે છે? ઓપ્શન એ છે સ્પ્રાઇટનો રંગ બદલે છે. બી છે ક્રિયાઓનું ઘણી વખત પુનરાવર્તન કરે છે. સી છે તે સાઉન્ડ વગાડે છે અને ડી છે તે ચાલતા પ્રોગ્રામને સ્ટોપ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપો કે આમાંથી તમને કયો સાચો જવાબ લાગે છે. રાઈટ. તો હવે આપણે જોઈએ તો ક્રિયાઓનું ઘણી વખત પુનરાવર્તન કરવું એ સ્ક્રેચની અંદર લૂપનું કામ છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. અહીં સૂચવેલ બ્લોકનું કાર્ય શું છે? બ્લોક છે રિપીટ. ઓપ્શન એ છે સ્ક્રિપ્ટને અનિશ્ચિત સમય સુધી પુનરાવર્તન કરતા રહેવા માટે. સ્ક્રિપ્ટને સ્પષ્ટ કરેલ સેકન્ડો માટે અટકાવે છે. સી સ્પ્રાઇટમાં બધી જ સ્ક્રિપ્ટ બંધ કરી દે છે અને સ્ક્રિપ્ટને ચોક્કસ સ્પષ્ટ સંખ્યા વખત પુનરાવર્તિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આમાંથી કયો જવાબ સાચો લાગી રહ્યો છે? તમે એને વિચારો. ઓકે, હવે જોઈએ સાચો જવાબ. તો સ્ક્રિપ્ટને ચોક્કસ સ્પષ્ટ સંખ્યા વખત પુનરાવર્તિત કરવાનું કામ આ બ્લોકનું છે. પ્રશ્ન 3 પર જઈએ. તો પ્રશ્ન 3 છે સ્ક્રિપ્ટને અનિશ્ચિત સમય સુધી પુનરાવર્તન કરવા માટે કયા બ્લોકનો ઉપયોગ કરશો? તો સ્ક્રિપ્ટને અનિશ્ચિત સમય સુધી પુનરાવર્તન કરવા માટે 4 ઓપ્શન આપવામાં આવેલા છે. એ વેઇટ 1 સેકન્ડ, બી રિપીટ 10 અને સી ફોરએવર, ડી છે સ્ટોપ ઓલ. તમે તમારો જવાબ વિચારી લો, ત્યાર પછી હું સાચો જવાબ કહું. વિચારી લીધું? ઓકે, તો આપણે સાચો જવાબ જોઈએ તો એ છે ફોરએવર. ફોરએવર છે એ હંમેશા, ફોરએવરનો મતલબ છે હંમેશા. તો અનિશ્ચિત એટલે કે હંમેશા થાય, એટલા માટે ફોરએવર બ્લોક સાચો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4 છે સ્ક્રેચમાં સ્ક્રિપ્ટને સ્પષ્ટ કરેલ સેકન્ડ સુધી ચાલતું અટકાવવા માટે કયા બ્લોકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ છે વેઇટ, ઓપ્શન બી છે રિપીટ, ઓપ્શન સી છે ફોરએવર અને ઓપ્શન ડી છે સ્ટોપ ઓલ. વિદ્યાર્થી મિત્રો જવાબ વિચારો. મને લાગે છે વિચારી લીધું છે. તો હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રશ્નનો જવાબ છે એ વેઇટ 1 સેકન્ડ. તો હવે જોઈએ પ્રશ્ન 5. નીચેનામાંથી વાસ્તવિક જીવનની કઈ ક્રિયા લૂપ જેવી છે?
પંખો ફરવો, સિનેમા જોવા જવું, મોબાઈલથી એક ફોટો પાડવો અથવા તો દરવાજો ખોલવો. તો વિચારો શું જવાબ હશે? રાઈટ, પંખો ફરવો એ સાચો જવાબ છે. આપણે અહીંયા સેશન પૂર્ણ કરીએ છીએ. આભાર, ધન્યવાદ. તો શિક્ષક મિત્રો, આપણે વેબિનારના અંત સુધી આવી ગયા છે અને મને આશા છે કે આ વેબિનાર તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે બાળકો સુધી લઈ જવા માટે. તો જે તમે બાળકો સુધી લઈ જાઓ છો, તો એ સિસ્ટમના ચેન્જના ભાગરૂપે આપણે ઘણી બધી સ્કિલ્સ બાળકોને ડેવલપ કરવામાં મદદ કરે છે. તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે, એને આપણે રેકોર્ડ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ વેબિનારના અંતમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં એક ફોર્મની લિંક મોકલવામાં આવશે, જે છે થીમેટિક વેબિનાર અને ઇન ક્લાસરૂમ ફોર્મ. એ ફોર્મ તમારે જરૂરથી ભરવું અને એ ફોર્મમાં જ્યારે તમારી મૂળભૂત ડિટેલ્સ હશે એના પછી તમને 3 ભાગ દેખાશે. પહેલો તો છે થીમેટિક વેબિનાર ગુજરાત ઈ ક્લાસ યુટ્યુબ, બીજો હશે કે સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ અને ત્રીજો હશે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ. તો જો તમે આ વેબિનાર બતાવો છો તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું, થીમેટિક વેબિનાર યુટ્યુબ ઈ ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં સ્ક્રેચનો વેબિનાર અથવા તો સ્ક્રેચની સેશન લઈ રહ્યા છો તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું, સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનનો સેશન લીધો છો, એટલે કે વેબિનાર બતાવ્યા સાથે સાથે પ્રવૃત્તિ પણ તમે કરાવી છે, તો તમારે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ એ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને બાળકોની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આ વેબિનાર અથવા તો આ પ્રવૃત્તિ, આ સેશનનો લાભ લીધો છે, એ તમારે આગળ લખતું જવાનું છે સંખ્યામાં અને તમારે એને સબમિટ કરી દેવું. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તમારે વિદ્યાર્થીઓ સુધી તમે લઈ જાઓ છો તે અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ તમારા વતી આ વસ્તુ, તમારી પ્રોગ્રેસ શેર કરીએ છીએ. તો અચૂકથી આ ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.